ભોજાએ 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે 20 માર્ચ ગુરુવારના બપોરના 2:30 કલાકે નારાયણજી શામજીવાડી માટુંગા મુંબઈમાં વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબના 50મા સંયમ જીવનનો પ્રવેશોત્સવ ચતુર્વિક સંઘની ઉપસ્થિતિમાં ઉલ્લાસભેર ઉજવાયો હતો। પ્રવેશોત્સવમાં ભાગ લેવા માટે સેંકડો ભાવિકો ઉમટી પડ્યા હતા। વિવિધ ચડાવવામાં ભાવિકો મન મૂકીને વરસી પડ્યા હતા। વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય રત્ન ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબ કચ્છી જૈન સંતોની પાવન નિશ્રામાં યોજાયેલ એક શાનદાર સમારોહમાં ભુજપર તાલુકા મુન્દ્રાના મોતી સાગરજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય ગુણવલ્લભ મહારાજ સાહેબ અને પૂજ્ય ગુણરત્ન મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય ઝંખનાબાઈ મહાસતી અને પરમ પૂજ્ય કૃતજ્ઞતાબાઈ મહાસતીની નિશ્રામાં પણ પ્રાપ્ત થઈ હોવાનું વ્યસન મુક્તિ અભિયાનના મોભી ઈશ્વર દેસાઈ, પ્રમુખ ડૉક્ટર દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું।